પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બોલેલા, જ્યારે તમે આમ ધ્યાન કરતા હો તમને વિચાર કેવા આવે કે હું તો અક્ષરધામમાં બેઠો છું અને મહારાજની સામે બેઠો છું એવો વિચાર આવે. અને જ્યારે ઓમ જે પ્રાણાયામ કરતા હોય ત્યારે મને ઘણી વખત એવું થાય કે શાસ્ત્રીજી મહારાજ પોતે બોલે છે એવું પોતે સ્વામી આ પોતે આ વાત કરી. એટલે એ સમાનતાની આખી જે વાત છે એ પોતે બોલ્યા. તે વખતે ફરી વખત જ્યારે સ્વામી ઈશ્વર સ્વામી બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજને આપનામાં કોઈ તફાવત નથી. સંત સ્વામીનો પ્રસંગ યાદ છે, તે વખતે અમે મુંબઈમાં હતા. સંત સ્વામીના નાકમાંથી લોહી પડતું હતું અને કોઈ રીતે આ લોહી બંધ થતું નહોતું. મુંબઈમાં લઈ ગયા હતા ત્યાં આગળ, અને ત્યાં આગળ પેલા ડિસ્પેન્સરીની અંદર પૂછે સંત સ્વામી છે આરામ કરતા હતા. બાપા એમને રોજ મળવા માટે આવે. એક વખત મળવા માટે આવ્યા અને તે વખતે સંત સ્વામી એકદમ ભાવમાં આવી ગયા. બધી તત્વજ્ઞાનની વાતો કરવા લાગ્યા. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, પર અક્ષરધામ, એ આપ સાક્ષાત છો. એ બધી વાતચીત કરી. એ વાતચીત કર્યા પછી સંત સ્વામી બોલ્યા કે જેવા મેં શાસ્ત્રીજી મહારાજને જોયા હતા સ્વામી, એવા આજે હું તમને જોઉં છું કે એવા ને એવા તમે છો, એવા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે જો વિચાર કરીએ, શાસ્ત્રીજી મહારાજે મોટી ઉંમરની અંદર ગઢડાની અંદર મંદિર બનાવ્યું. આનો ઉલ્લેખ 1988ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ નાયરોબીમાં ઉજવાઈ રહી હતી, અને તે વખતે બધા અલગ અલગ દિવસો, શ્રીજી મહારાજ ડે અને ગુણાતીતાનંદ સ્વામી ડે એ ઉજવાઈ રહ્યા હતા. એમાં શાસ્ત્રીજી મહારાજ ડે, શાસ્ત્રીજી મહારાજનો દિવસ ઉજવાઈ રહ્યો હતો. અને તે વખતે સવારની સભાની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એક વાત કરી હતી. સ્વામી કે આ લોકની અંદર કોઈ માણસ હોય અને એ માણસ પોતાનું ઘર બનાવે, હવેલી બનાવે, તો જે ગ્રાઉન્ડ ફ્લોર હોય એમાં જે માણસ દાખલ થાય અને લોકો જે ગેસ્ટ રૂમ હોય એ સારામાં સારી રીતે સજાવે, પણ બાજુના જે બધા કમરાઓ હોય તો એની અંદર એટલી સજાવટ ના હોય. પછી જ્યારે પહેલે માળ ઉપર દાખલ થાય તો તે વખતે એના કરતાં પણ ઓછું થઈ જાય. અને જો 3-4 માળની હવેલી હોય તો છેલ્લા માળ ઉપર કદાચ બારી છે એ બારીને ફ્રેમ પણ ન લાગી હોય. ત્યારે જો શાસ્ત્રીજી મહારાજનો આપણે વિચાર કરીએ, શાસ્ત્રીજી મહારાજની ઉંમર તે વખતે મોટી હતી અને શાસ્ત્રીજી મહારાજે મોટી ઉંમરની અંદર એક જબરજસ્ત સંકલ્પ કર્યો. જે વખતે નાણાં ભીડ પણ સંપૂર્ણ હતી, અને એ પ્રસંગની અંદર શાસ્ત્રીજી મહારાજે ત્યાં આગળ મોટી ઉંમરમાં એક મંદિર બનાવ્યું. એવો જ વિચાર કરી આજે સ્વામીની પણ બહુ મોટી ઉંમર છે, 84 વર્ષ પૂરા થશે 1 મહિના પછી, અને 85મું વર્ષ બેસશે. એ પણ બહુ મોટી ઉંમર. અને એ મોટી ઉંમરની અંદર પ્રમુખ સ્વામી મહારાજે આરસનું મંદિર, સંપૂર્ણ આરસનું મંદિર અહીંયા આગળ બનાવેલું છે. જેમ શાસ્ત્રીજી મહારાજે ટેકરા ઉપર આરસનું મંદિર બનાવ્યું એવું આ મંદિર બનાવેલું છે. અને આ મંદિરનો પણ આપણે વિચાર કરીએ, આ મંદિરમાં જેટલું નકશીકામ છે એટલું કદાચ 600 વર્ષની અંદર આખા હિન્દુસ્તાનમાં આરસના મંદિરમાં આટલું નકશીકામ આ નાના મંદિરમાં પણ થયું નથી. અક્ષરધામની આપણે વાત નથી કરતા, પણ આ એક હકીકત વસ્તુ છે. બીજા બધા આરસના અમુક મંદિરો થયેલા છે પણ આટલું નકશીકામ નથી. અને જે યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે યમુનાના કાંઠા ઉપર એક મંદિર તૈયાર કરવું, તો સ્વામીશ્રીએ એ યોગીજી મહારાજનો સંકલ્પ પણ પૂરો કર્યો. પણ સાથે સાથે અક્ષરધામ બનાવ્યું. એ પણ આ મોટી ઉંમરમાં જ એક જબરજસ્ત કામ કર્યું. આમ ખબર પણ ન પડે, જોતાની અંદર પૃથ્વીના પેટાળમાંથી બહાર આવ્યું હોય અને 5 વર્ષની અંદર કેવી રીતે આ કામ પતી જાય, એ દરેકને માટે એક આશ્ચર્યની ઘટના છે. ખાસ કરીને જે બિલ્ડિંગ કામ કરે છે, જે પથ્થરના કામ કરે છે, એને ખ્યાલ આવે આ બહુ કઠણ કામ છે. હમણાં જ અહીંયા આગળ મિત્તલજી પધારેલા, ટ્રેક્ટરની એક કંપનીના માલિક, આ સભાની અંદર પોતે બોલેલા હતા, એક સામાન્ય મકાન પણ જો માણસને બનાવવું હોય તો એ મકાન બનાવતા બનાવતા પણ 4-5 વર્ષ નીકળી જાય છે. 5 વર્ષમાં આ થયું. આ એક જાદુગારી છે. એ 2-3 વખત બોલ્યા, કાં તો ઈશ્વરની શક્તિ છે, એ શક્તિ પોતે કામ કરે છે, બાકી આ શક્ય જ નથી. કારણ કે એ જે ફિલ્ડમાં પડ્યા છે એ માણસને ખબર પડે છે કે આ બધું કામ કરવું કેવળ ભગવાનની શક્તિ, એના સિવાય આ કામ છે કામ થઈ શકતું નથી. તો જો પહેલી જે સ્વામીએ વાત કરી, આ સાધારણ તુલના આપણે કરીએ છીએ, તો જે સ્વામીજી બોલી ગયા હતા મોટી ઉંમરમાં કામ કર્યું. બીજી વાત કરી મેં તમને, આરસનું મંદિર બનાવ્યું, અહીંયા પણ આરસનું મંદિર છે એ તૈયાર થયું. ત્રીજી વાત કરી, નકશીકામની વાત કરી. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા
કે જ્યારે ગરડા મંદિરનું બાંધકામ એ થતું હતું તો તે વખતે અમુક જણની એવી ઈચ્છા હતી કે આપણે એમને એમ પથ્થર છે આરસના એ પ્રમાણે આપણે કામ કરીએ, પણ શાસ્ત્રીજી મહારાજ એવી વાત કરી કે થરવાળા બનાવજો. થરવાળા એટલે એક થર ઉપર બીજું થર આવે, ત્રીજું થર આવે, ચોથું થર આવે. જેમ ગાંધીનગરની અંદર અક્ષરધામ છે તો પાછળ તમે જોવા માટે જાઓ તો નીચેનો ભાગ થરમાં છે પણ ઉપરનો પછી થરની અંદર નથી. તો ત્યાં આગળ ગરડાની અંદર જે શિખરો બનાવેલા છે થર પ્રમાણે શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા હતી કે એ કામ થાય. એવી રીતે આ કામ જ્યારે અક્ષરધામનું કામ થયું તો તે વખતે હર્ષદભાઈ ચાવડાને બાપાએ ખાસ વાત કરી હતી. સ્વામી કીધું કે હર્ષદ, નકશીકામ વ્યવસ્થિતપણે થવું જોઈએ અને વ્યવસ્થિતપણે થરવાળા થવા જોઈએ. એક લેયર ઉપર બીજું લેયર, ત્રીજું લેયર, એની એક શોભા અનેરી છે. નકશીકામનો પણ વિચાર કરીએ, બારીક નકશી છે, નકશીકામ પણ ઊંડું છે. ઘણા નકશીકામ તો આપણે આખી આંગળી છે દાખલ કરીએ એટલું બધું ઊંડાણ છે. અને આપણે જો પરિક્રમાનો વિચાર કરીએ, ઉપર છે જે ટેકરા મૂકેલા છે, ડોડિયા મૂકેલા છે, એમાં તો 7-7 ઇંચ ઊંડું એ ત્યાં આગળ એ નકશીકામ કરેલું છે. આવું નકશીકામ એ નથી અને હકીકત વસ્તુ છે. આપણે ક્યાંય પણ તપાસ કરવા માટે જઈએ, એક અદ્ભુત કામ કર્યું એ જે શાસ્ત્રીજી મહારાજે પણ તે વખતે કરેલું. એ સંજોગો એવા હતા, એ સંજોગોની અંદર એમણે આમ કામ કર્યું. આજે પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામની અંદર પણ એ જ પ્રકારનું કામ છે. એ કામ એ આપણને અહીંયા આગળ અક્ષરધામમાં પણ દેખાય છે. આજે નાનું આરસનું મંદિર છે, એ મંદિરની અંદર પણ એ આપણને આ કામ દેખાય છે. શાસ્ત્રીજી મહારાજે સંવત 1972માં જ્યારે ગરડાની અંદર મંદિરની પ્રતિષ્ઠા થઈ તે વખતે શાસ્ત્રીજી મહારાજે સંકલ્પ કર્યો કે ટેકરા ઉપર આપણે મંદિર કરવું છે. 2005ની સાલની અંદર આપણને જમીન પ્રાપ્ત થઈ. 33 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજે શ્રદ્ધા રાખી અને શાસ્ત્રીજી મહારાજ એ શ્રદ્ધા રાખી અને છેવટે આપણને જમીન પ્રાપ્ત થઈ. આપણે આનો ઇતિહાસનો વિચાર કરીએ. 1968ની સાલમાં યોગીજી મહારાજે સંકલ્પ કરેલો અને એ સંકલ્પ પછી 2000ની સાલમાં આપણને જમીન પ્રાપ્ત થઈ અને એને 32 વર્ષ થયા. તો એટલી શ્રદ્ધા પ્રમુખ સ્વામી મહારાજે આ જમીન માટે પણ રાખેલી. એમાં પણ આપણને આ સમાનતા એ દેખાય છે. છેલ્લી એક વાત એની અંદર એવી આવે છે કે એમાં વિઘ્નો બહુ આવેલા. ગરડાની અંદર એ મંદિર કરવું, આ બધાને ઇતિહાસનો ખ્યાલ છે. આપણામાંથી બધાએ શાસ્ત્રીજી મહારાજનું જીવન ચરિત્ર છે, મોટાભાગના હરિભક્તોએ વાંચન કરેલું હશે. તો એની અંદર આ ગરડાની જમીન આપણને પ્રાપ્ત થઈ. એમાં અનેક વિઘ્નો આવ્યા. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એણે પોતે મોરછાપ મારી અને લખાણની અંદર એવું હતું કે જ્યાં સુધી એમનું રાજ છે ત્યાં સુધી શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસને આ ટેકરા ઉપર જમીન નહીં મળે. જ્યારે શાસ્ત્રીજી મહારાજને આ સમાચાર મળ્યા અને શાસ્ત્રીજી મહારાજે સમાચાર સાંભળ્યા, સ્વામી એકદમ ભાવમાં આવી ગયા અને ભાવમાં આવીને શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે રાજ પલટો થશે પણ જમીન મળશે. હવે આ શબ્દો સ્વામી બોલ્યા ત્યાં આગળ સારંગપુરની અંદર આ શબ્દો બોલ્યા છે. તે વખતે હરિભક્તો કેટલા હશે, તે વખતે સંતો પણ કેટલા હશે, થોડાક હશે. અને એમની હાજરીમાં સ્વામી આ બોલ્યા અને આપણને બધાને ખ્યાલ છે કે ભારત સ્વતંત્ર થયું, સરદાર વલ્લભભાઈ પટેલની અંદર પ્રવેશ થયો અને ભારતના જેટલા રજવાડાઓ હતા એ બધાનું વિલીનીકરણ થઈ ગયું, રાજપલટો થઈ ગયો. જમીન આપણને પ્રાપ્ત થઈ અને એ જમીન આપણને મળી. અને તે વખતે ગોવિંદસિંહ ચુડાસમા હતા અને પોતે અધિકારી હતા અને એ પોતે ડેપ્યુટી કલેક્ટર હતા અને એમના દ્વારા આજે શાસ્ત્રીજી મહારાજ એમને નિમિત્ત બનાવ્યા અને આ જમીન પ્રાપ્ત થઈ. અને મોહનલાલ મોતીચંદને ગરડાથી બોલાવ્યા અને ભાવનગરની અંદર ત્યાં જે પેલેસ છે એમાં એમની ઓફિસ હતી. એ આખી વિગતથી એ ગોવિંદસિંહ ચુડાસમા વાત કરે છે કેવી રીતે દરવાણી એમને રોક્યા, ફરી વખત કેવી રીતે રોક્યા, ઉપર આવ્યા, પોતાની ઓફિસથી બહાર કેવી રીતે બેસાડ્યા, ઓફિસની અંદર દાખલ થયા. એમણે વાત કરી કે શાસ્ત્રીજી મહારાજને ગરડાની અંદર આ જમીન જોઈએ, બોલો તમારો શું મત છે. મોહનલાલ મોતીચંદે વિચાર કર્યો કે હવે આપણી સત્તા એટલી બધી રહી નથી અને કોઈ દિવસ જ્યારે આ જે શું કહેવાય મહેલમાં આવવું હોય, કોઈ રોકટોક ના હોય, બધા ઓળખતા હોય અને અત્યારે રાજપલટો થઈ ગયો છે, 3 સ્થાનની અંદર તો મને રોકેલા છે, એટલે આપણે એટલી બધી સત્તા રહી તો નથી. અને બુદ્ધિશાળી માણસ હતા, વણિક હતા, શાસ્ત્રીજી મહારાજ માટે ભાવ પણ હતો, એમને રાજી કરવાની ભાવના પણ હતી. અને તે વખતે ગોવિંદસિંહ ચુડાસમા એ પોતે બોલ્યા તમારી ઈચ્છા શું છે.
મોહનલાલભાઈ સામે પ્રશ્ન પૂછ્યો, તમારી ઈચ્છા શું છે? તો ગોવિંદસિંહ ચુડાસમા પોતે વાત કરે છે, 3 વખત પોતાની હથેળી છે એ ટેબલ ઉપર પછાડી કે આ જમીન આપવી છે, આપવી છે, આપવી છે. અને જોયું કે બરાબર છે, તમારી ઈચ્છા હોય તો એમને કોઈ પ્રશ્ન નથી, હું સંપૂર્ણ સહકાર આપીશ, એ વાત કરી અને એ જમીન આપણને પ્રાપ્ત થઈ.